યા અલી મદદ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે રૂહાની રાઝ. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા હઝરત ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહના અમૂલ્ય ફરમાન મુબારક રૂહાની રાઝ. સદગુર કહેરે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ. આપણા મઝહબનો મુખ્ય સિદ્ધાંત ઇમામના ફરમાનો છે. ફરમાન થકી આપણને આપણા મઝહબનું તત્વજ્ઞાન જાણવા મળે છે, તેમજ ફરમાન થકી જ જીવન જીવવાનો સરળ માર્ગ સમજાય છે. ફરમાન મુબારકમાં હકીકત અને મારફતના જવાહીરો છુપાયેલા હોય છે. હકીકતી મોમનો આ અમૂલ્ય મોતીઓને ઝીલી લે છે. રૂહાની રાજમાં અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામના અણમોલ મોતીઓ સમાવી લેવામાં આવ્યા છે. આ મોતીઓ મુખ્યત્વે મોમન અને રૂહને લગતા છે. રૂહાની રાજ મોમનને લગતા ફરમાન મુબારક. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામે ફરમાવ્યું, અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. તમારા ઉપર વાજબ છે કે અમો જે ફરમાનો કરીએ તે પ્રમાણે તમે અમલ કરો. મોમનનો એ જ ધર્મ છે. મોમન હોય તે હાજર ઇમામના ફરમાન કબૂલ કરે અને જે કાંઈ હાજર ઇમામ હુકમ ફરમાવે તે માથે ચડાવે. હકીકતી મોમનોએ અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. હકીકતી મોમનને જો ફરમાન થાય કે 6 માસ અથવા 1 વર્ષ દસ્ત નહીં ચૂમવા, તો ફરમાન કબૂલ કરીને દસ્ત ચૂમવાનો ખ્યાલ પણ ન રાખે. જ્યારે ફરીથી હુકમ થાય ત્યારે તેણે હાજર રહેવું જોઈએ. જેવો અમારા ફરમાન ઉપર અમલ કરે છે તેવો જ હકીકતી મોમન છે. હકીકતી મોમનોએ અમારા ફરમાનો મુજબ ચાલવું જોઈએ. જેવી રીતે એક હેલ કરી પોતાની મરજી પ્રમાણે જરાવાર સડક પર ચાલે છે અને જરાવાર નીચે ચાલે છે, તે પ્રમાણે મરજી મુજબ ચાલવું એ હકીકતી મોમનનો રસ્તો નથી. હકીકતી મોમનોએ હંમેશા ફરમાન ઉપર નિગાહ રાખવી. મોમનને વાજબ નથી કે પોતાની નિગાહમાં આવે તેમ કરે. તમે મોમન હો પણ થોડી કસર હોય તે કામ ન આવે. જે મોમન પોતાની દીકરીને પૈસા લઈને પરણાવે છે અથવા તો સામસામા સગપણ કરે છે, તે કદી પણ જન્નતમાં જનાર નથી અને તે મોટો ગુનેગાર છે. મોમનના બચ્ચા કાંઈ ગુલામ નથી. ગુલામ હોય તેને પણ વેચવામાં ગુનાહ છે, ત્યારે મોમનના બચ્ચા તો વાસ્તવિક રીતે મારા જ બચ્ચા છે. અમારું દિલ હંમેશા મોમનની નજદીક છે. ઇન્સાનના શરીરના રૂવાડા છે તે કરતાં પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. મોમન છે તે તલવાર અથવા કોઈ બીજા હથિયાર
તે મોતથી પણ ડરતો નથી. મોત તો મોમનને વાસ્તે ખુશીનો દિવસ છે. અગાઉ જે મોમનો થઈ ગયા છે તેઓએ તલવારના ઘા સહન કીધા છે. તેઓએ પોતા ઉપર કેટલી મુસીબતો અને મહેનતો ઉપાડેલ છે, પણ તેઓ ડરતા નહીં હતા. મોમનને લાજમ છે કે જમાત તથા સરકારની ખિદમત બરાબર બજાવવી. મોમન અમારી ઓલાદ છે. તમે અમારા ફરજંદોની ખિદમત કરો છો ત્યારે તે અમારી પોતાની જ ખિદમત કરો છો. અમારા મોમનની જે ખિદમત કરે છે તે અમારી ખિદમત કરે છે. મોમનને લાજમ તથા વાજબ છે કે મગરિબ વખતે હંમેશા દુઆ પડવા હાજર થાય. એક મોમન માણસ હોય તે એવો ખ્યાલ કરે કે હું આજે જમાતખાનામાં નહીં જઈશ, તેના બદલે કાલે જઈશ. વળી કાલ થાય ત્યારે એવો ખ્યાલ કરે કે હવે આજ તો નહીં, કાલે જઈશ. આ પ્રમાણે જો તે સુસ્તી કરશે તો સુસ્તી કરવાની તેને આદત થઈ જશે અને આસ્તે આસ્તે તેનું ઈમાન ઓછું થઈ જશે. એમ કરતાં કરતાં આખરે તેનું સઘળું ઈમાન જતું રહેશે. આવી સુસ્તી મોમનને થઈ તેનું કારણ શું? કારણ એ છે કે શૈતાન તેની પૂઠે લાગેલો હોય છે. જેમ માણસો પોતાની દોલત સંભાળે છે તે પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે છે. મોમનની નિશાની એ છે કે દુનિયામાં ખરાબ કામ ન કરે. મોમનને ગુનાથી દૂર ભાગવું જોઈએ. જેમ માણસો બીમારીથી દૂર નાસે છે તેમ મોમન ગુનાથી દૂર નાસી જશે. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. મોમનને સર્વે બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. મોમનનો વેપાર છે તે પણ મોમનની ઇબાદત છે. મોમન રાતની વેળા સૂવે છે ત્યારે વિચાર કરે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. જે મોમન છે તે એવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે. તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાઓ. મોમનની ઈચ્છા આગળ વધવાની છે. મોમનને વાજબ છે કે દુઆને વખતે જમાતખાનામાં હાજર રહેવું. મોમન તથા મુર્શિદની કાંઈ જુદાઈ નથી. મોમનને ગરીબ કે પૈસાદાર કોઈ વધારે નથી, બંને બરાબર છે. અમે તમને રસ્તો દેખાડીએ છીએ. રસ્તામાં પથ્થર પડેલા હોય તે ખેંચવીને રસ્તો સાફ કરી આપીએ છીએ. હવે તે ઉપર ચાલવું કે ન ચાલવું તે તમારી ખુશી ઉપર આધાર રાખે છે. મોમન વચ્ચે હંમેશા એક દિલી તથા સંપ રાખવો. મોમન ફિરસ્તા જેવા થાય. તમે મોમન એવા થઈને ચાલો કે એકબીજાને નુકસાન ન પહોંચે. સારી સ્ત્રી તે છે કે જેના કામ સારા હોય, તેના કામ મોમન જેવા સારા હોય. મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દો નીકળવા ન જોઈએ. મોમનનું મોઢું બગીચા મિસાલ છે. મોમનની નિશાની એ છે કે કદી પણ મતલબ વગરની અથવા ગેરવ્યાજબી વાત કરતો નથી. દીન અથવા દુનિયા બંનેમાંથી કોઈ પણ ફાયદો હોય તો જ તે વાત કરે છે, પણ અર્થ વગરની નકામી બળબર કરતો નથી. મોમન વાસ્તે પહેલું કામ એ છે કે હેવાનની હાલત છોડી આપે. કોઈ પરાયાનો માલ ખાઈ જવો તે મોમન માટે વાજબ નથી. આતશના ગુરસથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત બંદગી કરે તે મોમન નથી. પણ ખરું ડરવું એ છે
કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. મોમન ઇન્સાન લેબાસ સારો પહેરે છે, તે થોડા ગુનાહ કરે તો પણ તેની નજરમાં તે ગુનાહ મોટા જણાય છે. મોમનને ગટાર જ છે કે પોતાને ઘણું સંભાળે. તમે ઘણા માણસો મોમન છો. તમને વાજબ છે કે પોતાનું દિલ પાક રાખો. મોમન હોય તે ફિકર રાખે તથા દિલમાં તપાસ રાખે. મોમન પોતાને તથા પોતાની ઔલાદને બેદીન લોકોથી દૂર રાખે છે. હકીકતી મોમન ફક્ત રમઝાન મહિનામાં રોઝા રાખતા નથી. તેઓને તો 360 દિવસ રોઝા હોય છે. મોમનની નિશાની એ છે કે એક વખતમાં રાજી થઈ જતો નથી. મોમનની નિગાહ હંમેશા ઊંચે જવાની હોય છે. મોમનનો ખ્યાલ એવો હોય છે કે હું ફિરસ્તો થઈ જાઉં. કુસંપ રાખવો એ મોમનનું કામ નથી. કોઈની દુશ્મની કરવી એ મોમનને વાજબ નથી. તમે મોમન છો, તમને વાજબ છે કે કોઈ સાથે દુશ્મની રાખવી નહીં. હકીકતી મોમન ખુદાને ઓળખે તો ખુદા તેને નજીક થાય છે. હકીકતી મોમન સર્વે ઠેકાણે ખુદાને જુએ છે. હકીકતી મોમનના દિલમાં ખુદાવંદ તાલા બિરાજે છે. ખુદાવંદ તાલાના દેખતા મોમન બદકામ કરી શકતો નથી. ખુદાવંદ તાલા જુએ છે તે મોમનને ખબર છે, ત્યારે ખુદાવંદ તાલાના દેખતા મોમન બદકામ કેવી રીતે કરી શકે? ખુદાવંદ તાલા જુએ છે ત્યારે મોમન તેને જોતા બેઅદબ કેમ થાય? તે નેક કામ જ કરશે, બદકામ નહીં કરે. તમે મોમન છો, તમારી દિનની બહેનો છે, તે ઉપર બદનજર જરા પણ નહીં કરતા. ભૂલમાં માલે વાજબાત ખવાઈ ગયો હોય તે છાંટો નંખાવવાથી માફ થાય છે, પરંતુ મોમનના ગુનાહ કરશો તે માફ નહીં થાય. જે મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ ધાસ્તી નથી. આવો મોમન ગુજરી જાય તેને કાંઈ પણ પરવા નથી. તે આ દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. હકીકતી મોમનને દુનિયામાં ફાયદો નથી, દુનિયામાં ખુશી નથી. હું પોતે દુનિયામાં છું તે કેદખાનું છે એમ સમજું છું. મોમન વાસ્તે દુનિયામાં કાંઈ નથી. મોમન સમજદાર અને અક્કલવાળા મોમન હોય તેમના માટે દુનિયા જન્નમ છે. મોમન અક્કલવાળો હશે અને વિચાર કરશે તો તેને દુનિયા જન્નમ જેવી લાગશે. મોમનની નિશાની એ છે કે તે સમજે છે કે ખુદાવંદ તાલાની નજીક થાવ અને ખુદાવંદને નજીક બનાવો. મોમનને વાજબ છે કે કેદખાનામાંથી રૂહને કાઢીને સારી જગ્યામાં રાખે. મોમનને એ ખ્યાલ જોઈએ કે કેદખાનામાંથી નીકળી જાય તો બહેતર છે. આ દુનિયામાં કોઈ મોમન ગરીબ હોય તેને દિલાસો આપો. મોમનને દુનિયામાં કાંઈ પણ નુકસાની થાય છે તેનું તેને દુઃખ થતું નથી. દુનિયામાં મોમનને નુકસાની થાય તો પણ ગમ ન કરે. દિનનો એત્તેકાદ અને ઈમાનની નિશાની એ જ છે. તમે કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે પૂછીએ છીએ કે જનાવરથી કયો હુન્નર તમારામાં વધારે છે? 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચારો કરશો ત્યારે જ મોમનના લક્ષણ તથા દિનની ખબર તમને પડશે. તમે મોમન રૂહાની લશ્કર છો. જે મોમન શખ્સ છે તેની સોબતમાં બેસતા જજો. હકીકતી મોમનની દોસ્તી કરશો તો ફાયદો થશે. જે મોમન આ દુનિયા છોડી જાય છે તેને માટે આ દુનિયા તંગ જગ્યા છે. મોમન આ તંગ જગ્યા છોડીને
મોટી કુશાદે જગામાં જવા ઈચ્છે છે. જે ઇન્સાન મોમન છે તેનો રસ્તો સાફ છે. મોમનની ઉમેદ ફિરસ્તા બનવાની હોવી જોઈએ. તમે બધા અમારા મોમન છો. તમે દિલમાં ચોકસી કરો કે અમે હંમેશા તમારી પાસે છીએ. આ દુનિયામાં બે જાતના મોમન છે, જેમાં એક બદનના મોમન છે તથા બીજા રૂહના છે. જેઓ બદનના મોમન છે તેઓ અહીં જ રાજી થાય છે અને આ દુનિયામાં જ રહેવાને રાજી છે. તેઓ આખરે જમીનમાં જ જાય છે. આ વડાઈના મોમનો છે, તેમની જગ્યા જમીનમાં જ હોય છે. બીજા જે રૂહના મોમનો છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ અને આગળ કદમ ભર્યા કરે છે. તેઓ ઊભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. હકીકતી મોમન દિલમાં વિચાર કરે છે. મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. મોમનનું દિલ એ ઇમામને રહેવાનો બંગલો છે. મોમનના દિલમાં ફિતના હોતો નથી. અમારા મોમન અમને અમારા વાળ કરતાં વધારે નજદીક છે. જે ઇન્સાન હકીકતી મોમન છે તે સારા અમાલ કરે છે. તમે અમોને જાહેરમાં મહેમાનીઓ કરો છો તેમ અમારા મોમન અમને બાતુનમાં રાત દિવસ મહેમાનીઓ કરે છે. જુઓ, આવો દરિયો છે, તેમાં પહાડો તથા મોટા મોટા જાનવરો છે. આ બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે બીજી કોઈ ચીજને માટે નહીં, પણ ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. મોમનોના દિલમાં અમારી જગ્યા છે અને તમે અમારા દિલની નજદીક છો. જાહેરીમાં અમે તમારી પાસેથી જઈએ છીએ, પણ અમારી મોહબ્બત, દિલ તથા રૂહ મોમનની સાથે જ છે અને તમારી સાથે જ રહેશે, એટલે કે જમાતખાનામાં રહેશે. અમારો રૂહ તથા મોહબ્બત મોમનના દિલની નજદીક છે. શૈતાન રાત દિવસ તમારી પાસે તૈયાર જ બેઠો છે. ફક્ત હકીકતી મોમન જ તેના ફરેબથી બચે છે. હકીકતી મોમન રાત અને દિવસ એવા ખ્યાલ રાખે છે કે મારા આમાલ પાક રહે તો સારું અને મને શૈતાન બાજી ન આપે તો સારું. આવી રીતે હકીકતી મોમન શૈતાનથી ડરતો રહે છે. શૈતાનને તે પોતાનો દુશ્મન સમજે છે. જબાન પાક રાખવાની મતલબ એ છે કે કોઈ પણ વખત કોઈ મોમન અથવા બીજાની ગીબત કે બદગોઈ કરવી નહીં. આવી રીતે તમારી જબાન પાક રાખો. કદાચ કોઈ મોમનમાં કોઈ જાતનો એબ માલમ પડે તો તેનો ઇન્સાફ કરીને તમારી જબાનથી તેનો એબ ખોલવો નહીં. કોઈ પણ માણસ અથવા મોમનનો ઇન્સાફ કરવો એ તમારું કામ નથી. ખુદાવંદ તાલા પણ માણસોના એબ ઉપર પડદો ઢાંકે છે, ત્યારે તમારે પણ પોતાની જબાનથી કોઈનો એબ ખુલ્લો કરવો નહીં જોઈએ. આવી રીતે તમારી જબાન પાક રાખો. આ દુનિયારૂપી દરિયામાંથી સાતમા આસમાનની સૂકી જમીનને પહોંચવા માટે રસ્તામાં જે સડક છે તે પર શૈતાન ઘણી જાતના વરસાદ વરસાવે છે. ફિતના, દુશ્મની, જૂઠ્ઠું બોલવું વગેરે હજારો જાતના વરસાદ તે રસ્તાઓ ઉપર વરસાવે છે અને મોમનને સૂકી જમીન ઉપર ચડવા નથી આપતો. જે કોઈ મોમનની એવી ઈચ્છા હોય કે રાત દિવસ ખુદાને રાજી કરું અને શૈતાનને તાબે ન થાવ, તેની પહેલી ફરજ એ છે કે જે મોમન હોય તેના દિલને રાજી કરે. એક માણસનું ઈમાન ગમે તેટલું મજબૂત હશે તો પણ જો તે કોઈ મોમનને દુઃખ દેશે તો તેણે અમને દુઃખ દીધા બરાબર છે. મોમનને આપેલું દુઃખ અમારા કલેજામાં
બાણની માફક અમને લાગે છે. અમારા પાક મોમનને અમે અમારી આંખોમાં રાખીએ છીએ. એવા મોમનને કોઈ દુઃખ દેશે તો તેણે જાણે અમારી આંખોને દુઃખ આપ્યું. માટે કોઈ પણ મોમનને દુઃખ આપશો તો તે દુઃખ તમોએ અમને જ દીધું એમ સમજજો. તમોએ કોઈની નિંદા કરી હોય તો તરત તેની રૂબરૂમાં જઈ તેના તરફ કરેલો તમારો ગુનાહ તેની પાસે કબૂલ કરજો અને તે માફ કરવા માટે તેને આજીજી કરજો. મોમનની પીછાણ એ જ છે. આમ કરવાથી જરૂર તે માફ કરશે. ઇન્સાન ઉપર જે દુઃખ પડે છે તે મોમનને સુખરૂપ લાગે છે. ઇન્સાન ઉપર બીમારી, કોઢિયાપણું, રક્તપિત્ત વગેરે દર્દ આવે છે, પણ મોમન તેનો અંદેશો રાખતો નથી અને નાખુશ બનતો નથી. મોમનને અગર રક્તપિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના ઉપર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી. મોમન છે તે કોઈ પણ બીમારી અથવા બીજી બાબતથી ડરતો નથી. મોમનને ખુશી અથવા નાખુશી શા માટે જોઈએ? મોમન જ્યારે ગુજરી જાય છે ત્યારે ખુદાવંદ તાલાની હુજૂરમાં પહોંચે છે. મોમન હોય તે દિન ઉપર મજબૂત થઈને ચાલે એ નિશાની મોમનની છે. ધર્મ કરવાનો છે તે દિલની અંદરનું કામ છે. મોમન અને મુર્શિદની વચમાં એક રસ્તો છે. અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત હશે તો ઘણું છે. મોહબ્બતથી સર્વે ચીજો છે. ખુરાશાનના મુલકમાં પણ અમારા સતપંથી મોમનો છે. બીજાઓને બેદીન કરનાર મુલ્લાઓ પોતે જ આપણા દિનમાં આવે છે. આવા મહાન કામ ખુરાશાની મુરીદો કેવી રીતે કરી શકે છે? ખુરાશાની મુરીદો ખરા મોમન છે. તેમનામાં પૂરેપૂરું ઈમાન, ખરી ઓળખાણ અને પૂરેપૂરી હિંમત છે. જેમ આ ગિરનારનો પહાડ હંમેશા એક જગ્યાએ સ્થિર થઈને ઊભો છે, તેમ મોમનનું ઈમાન પહાડ માફક જોઈએ. જે હકીકતી મોમનને સતપંદીનની સમજ છે તે કદી પણ શેતાનની બાજી ખાશે નહીં. જો ધર્મના કામ માટે તમારામાં હિંમત હશે તો તમારા પાસે અખૂટ દોલત છે. સરકારની ખિદમત બજાવવી એ જ મોમનનો પૈસો છે અને એ જ મોમનનું લક્ષણ છે. જે કોઈ જમાતખાનું બંધાવે છે તે ઘણો સારો મોમન છે. એવું નેક કામ જે મોમન કરે છે તેને અમે હંમેશા દુઆ ફરમાવીએ છીએ. જેમ અમે અહીંયા હમણાં હાજર બેઠા છીએ તે જ પ્રમાણે મોમન પાસે અમે હંમેશા હાજર છીએ. એક એક મોમન અમને યાદ છે. મોમનનું દિલ ટેલિગ્રાફ અને ટેલિફોન માફક છે. જેને એક છેડે મુર્શિદ છે તથા બીજે છેડે મોમન છે. જ્યારે તમે અમને યાદ કરો છો ત્યારે તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો. તમે પંજે ભાઈઓ અમારું લશ્કર છો. તમે અમને ઘણા વહાલા લાગો છો અને અમે તમને અમારા અજીજ ગણીએ છીએ. મોમન અમારી ઓલાદ છે. અમે તમો મોમનને જે અમારા મુરીદ છો તેમને અમારી આંખ કરતાં પણ વધારે નજીક સમજીએ છીએ. જો કે બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ તો પણ મોમનને વાજબ છે કે અમને જાહેરીમાં પણ ખબર આપે. તમે તો ફક્ત ઇબાદત બંદગી વખતે 3-4 કલાક અમારામાં ધ્યાન રાખતા હશો, પણ અમે તો 24 કલાક મોમનના ખ્યાલમાં રહીએ છીએ. અમારું દિલ હંમેશા મોમનની નજદીક છે. ઇન્સાનના શરીરના રૂવાડા છે તે કરતાં પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. જે મોમન સચ્ચાઈથી વર્તે છે તે કોઈથી ડરતો નથી. તેનું દિલ વાઘ ને સિંહ જેવું બની જાય છે. તમે મુર્શિદના હકીકી મોમન છો. તમે ચોકસી કરો અને દિન પ્રતિદિન વધારે ભલા થતા જાઓ.
મોમન છે તે ફિરસ્તાથી પણ ઊંચી જગ્યાએ જઈ શકે છે. મોમન બંદગી કરે છે તે દોજકની બીકથી કે જન્નતથી ઉમેદથી નહીં, પણ ખુદાની મોહબ્બત તથા ઈશ્કથી કરે છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા સાથે વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તે ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. ત્યારે તે ખુદાને પ્રત્યક્ષ જુએ છે. મોમન છે તે તલવાર અથવા બીજા કોઈ હથિયાર, તે મોતથી પણ ડરતો નથી. મોત તો મોમન વાસ્તે ખુશીનો દિવસ છે. મોમન શખ્સ છે તે મોતથી જરા પણ ડરતો નથી. મોમન વાસ્તે દુનિયા કેદખાનું છે. મોમન જ્યારે દુનિયામાંથી ગુજરી જાય છે, ત્યારે કેદખાનામાંથી નીકળીને બગીચામાં જાય છે. તેના વાસ્તે દિલગીર થવું નહીં. અમારા ફરમાન ઉપર ચાલે છે, તે જ અમારા ખરા મોમન છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद या अली मदद.